જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ભારત એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ડેલીના જે 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોતા હતા કરંટની દ્રષ્ટિએ તે આપણે યથાવત રાખીએ છીએ। જો કરંટમાંથી તાજેતરની જે ઘટનાઓ બની હોય, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ હોય, વિજ્ઞાનની દ્રષ્ટિએ હોય, અગત્યના દિવસો હોય, સાથે સાથે શપથવિધિ અને એવોર્ડના પ્રશ્નો કરંટની દ્રષ્ટિએ પૂછાતા હોય છે। તો આજે આપણે જે લઈને આવ્યા છીએ તો રાષ્ટ્રીય ઘટનાઓ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, એટલે કે તાજેતરમાં જે રાષ્ટ્રીય ઘટનાઓની બાબતો કેટલી બનેલી હોય, આંતરરાષ્ટ્રીય સ્તરે કેવા કેવા નાણાકીય બાબતોની ચર્ચા થઈ હોય એના પ્રશ્નો આપણે લઈને આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। આપણે જોઈએ પહેલો પ્રશ્ન, ઝડપથી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જ ચર્ચા કરવાની છે। તેમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસી બિલ પસાર કરવામાં આવ્યું? યુસીસી એટલે આ ભારતીય નાગરિક સંહિતા જેમાં પ્રથમ બિલ પસાર કરવામાં આવ્યું અને લાગુ કરનાર પ્રથમ રાજ્ય, જો પ્રથમ રાજ્યની વાત કરવામાં આવી છે। કારણ કે જો પહેલાં તો એ સમજાવું તમને કે ભારતીય નાગરિક સંહિતા એટલે શું, એટલે કે આનો જવાબ આપણે પહેલાં કહી દઈએ કે આનો જવાબ આવે છે આપણે ઉત્તરાખંડ રાજ્ય, બરોબર। પેલું જે આપણે તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ સિવિલ બિલ પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે। હવે આનો જવાબ ઉત્તરાખંડ આવે છે, પણ ભારતીય નાગરિક સંહિતા એટલે શું? કારણ કે ઉત્તરાખંડ રાજ્યમાં લગ્ન, છૂટાછેડા અને સામાજિક નીતિઓના કારણે એને સમાન કાયદો આપવામાં આવ્યો છે। જે પ્રથમ રાજ્ય બન્યું છે ઉત્તરાખંડ રાજ્ય, તો આનો જવાબ આવે છે બી ફોર બેટ। આ આપણે બીજું, ગુજરાત બીજું આપણે ગણવામાં આવે છે, બીજું રાજ્ય। ચાલો એના પછી આપણે જોઈએ ભારતનું પ્રથમ સૌર મિશન કયું છે જે સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યું છે? ઝડપથી આનો જવાબ શું આવશે? ચંદ્રયાન 3, મંગળયાન, આદિત્ય L1 ને ગગનયાન। ચાલો પ્રશ્ન ખૂબ મજાનો છે। ભારતનું પ્રથમ સૌર મિશન જો અંતરિક્ષમાં જઈને એનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરશે, તો આનો જવાબ શું આવશે? ચંદ્રયાન 3, મંગળયાન, આદિત્ય L1 અને ગગનયાન। આનો જવાબ આવે છે આદિત્ય L1। આદિત્ય L1 આનો જવાબ બનશે। કેમ કે તે સૂર્યનું નિરીક્ષણ કરશે। સૂર્યના જે કિરણો હોય છે, ફોટોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, એના જે પડ હોય છે એનું દેખરેખ કરવાનું કાર્ય આદિત્ય L1 કરશે। તાજેતરમાં જે સૌર મિશન હતું સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે, કારણ કે એનું નિરીક્ષણ કરવાનું કાર્ય કોણ કરશે? આદિત્ય L1। આવા પ્રશ્નો કાંક ને કાંક પૂછાતા હોય છે અને આ પ્રશ્ન ભૂલવાનો નથી કે ભારતનું પ્રથમ સૌર મિશન કયું છે જે સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યું હતું? તો આદિત્ય L1। એના પછી જોઈએ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બ્રોસનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? ઝડપથી આનો જવાબ શું આવશે? વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બ્રોસનું ઉદ્ઘાટન ક્યાં શહેરમાં કરવામાં આવ્યું છે? અમદાવાદ નહીં, મુંબઈ નહીં, વડોદરા નહીં। આનો જવાબ આવશે સી। તાજેતરમાં જે આપણે વાત જ કરીએ કે સુરત શહેર, આ સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલું મોટું ડાયમંડ હબ જે અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ વધારે વિશ્વનું પ્રથમ એવું ડાયમંડ હબનું સ્થાન સુરતે પ્રાપ્ત કર્યું છે। કારણ કે સુરતના જે ઉદ્યોગપતિ છે એને અલગ અલગ જગ્યાએ હીરાની હેરફેર કરવી પડતી હોય છે, પરંતુ
આ જે સુરતના ખજોદ વિસ્તારમાં આવેલું ડાયમંડ જે છે એનું ઉદ્ઘાટન 2023માં નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તે આજે વિશ્વનું સૌથી મોટું જે અમેરિકાના પેન્ટાગોનને પણ પાછળ રાખી દેવું એવું હબ બનવા જઈ રહ્યું છે. બરાબર, તો આનો જવાબ આવશે સુરત, કારણ કે સુરતની મોટી ઓફિસ બિલ્ડિંગ જે ડાયમંડ રોઝ છે તે સુરત ખાતે એટલે સુરતના ખજોદ વિસ્તારમાં આવેલો એક મોટું ડાયમંડ હબ બનવા જઈ રહ્યું છે. આનો જવાબ આવશે સુરત. એના પછી જોઈએ કે વર્ષ 2026ના પ્રજાસત્તાક દિવસમાં મુખ્ય અતિથિ તરીકે કયા દેશ રાષ્ટ્રપતિ તરીકે હાજર રહ્યા હતા? તો આનો જવાબ આવશે ફ્રાન્સ. બિફોર બેટ જવાબ આવશે. તાજેતરમાં જે પ્રજાસત્તાક દિવસ હતો એમાં મુખ્ય અતિથિ ફ્રાન્સના હતા, કારણ કે ફ્રાન્સની સાથે આપણે અનેક પ્રકારની લેવેસની જે શરૂઆત થઈ હતી એમાં અનેક પ્રકારની આયાત અને નિકાસની બાબતોમાં ફ્રાન્સના જે વડાપ્રધાન હતા તે પ્રજાસત્તાકની દિવસ દરમિયાન મુખ્ય અતિથિ બન્યા હતા. તો આનો જવાબ આવશે બિફોર બેટ. એના પછી જોઈએ યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા નૃત્યને તાજેતરમાં અમૂર્ત સાંસ્કૃતિક વારસા ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? જો આવા પ્રશ્નો પૂછાતા હોય છે, તાજેતરમાં જે ઘટનાઓ બની હોય છે એના પ્રશ્નો સરસામાં હોય છે, પૂછાતા હોય છે. તો ભવાઈ નહીં, આપણે ભવાઈની થોડીક વાત કરીએ. ભવાઈના લેખક એટલે અસાઈ ઠાકર. એને ભવાઈના પિતા પણ ગણવામાં આવે છે અને એના 360 જેટલા વેશ, અને એમાં સૌથી જૂનો વેશ એટલે રામદેવ પીરનો. ટિપ્પણી એક પ્રકારનું નૃત્ય છે વિદ્યાર્થી મિત્રો. ટિપ્પણી છે એક પ્રકારનું નૃત્ય છે જે સોરવાડ જિલ્લાની ખારવણ બેલો દ્વારા કરવામાં આવે છે. સોરવાડ વિસ્તારમાં કોળી બહેનો અને ખારવણ બહેનો દ્વારા એક નૃત્ય કરવામાં આવે છે, ટિપ્પણી નૃત્ય. પછી તાજેતરમાં ગરબાને વિશ્વ વારસાની દ્રષ્ટિએ અમૂર્ત વારસા તરીકે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગોઠવવામાં આવ્યું છે. એનો જવાબ આવશે ગરબા. પઢાર નૃત્ય જે સિદ્ધિઓનું પઢાર નૃત્ય છે. ગરબાની થોડીક આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણે ગરબાના પિતા તરીકે વલ્લભ મેવાડા ભટ્ટને ઓળખવામાં આવે છે. વલ્લભ મેવાડા. અને ગરબીના પિતા દયારામને ઓળખવામાં આવે છે. એક સાથે લૂંટી લો વિદ્યાર્થી મિત્રો, જેટલું લૂંટાય એટલું. જો ભવાઈના પિતા એટલે અસાઈ ઠાકર, એના 360 જેટલા વેશ, રામદેવ પીરનો સૌથી જૂનો વેશ. ટિપ્પણી નૃત્ય જે છે, ટિપ્પણી નૃત્ય આપણે વાત કરીએ ટિપ્પણી નૃત્ય, તો ટિપ્પણી નૃત્ય જે છે એ સોરવાડ વિસ્તારમાં આવેલી કોળી બહેનો અને ખારવડ બહેનો દ્વારા કરવામાં આવતું નૃત્ય છે. સાથે સાથે ગરબાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તાજેતરમાં અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાન મળેલું છે. પછી ગરબાના પિતાની વાત કરીએ તો ગરબાના પિતા વલ્લભ મેવાડા ભટ્ટ છે અને ગરબીના પિતા દયારામ છે. આવા પ્રશ્નો કાંક ને કાંક પૂછાતા હોય છે. આપણે ચારેય ઓપ્શનના તમને જે પ્રશ્નો પૂછાવા લાયક છે એની આપણે ચર્ચા કરીએ. ઝડપથી આ પ્રશ્નો જોઈ લો. એના પછી પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ભારત સરકારે કોને મરણોત્તર ભારત રત્ન 2024થી સન્માનિત કરવામાં જાહેરાત કરી છે? ચાલો, આનો જવાબ શું આવશે? તાજેતરમાં મરણોત્તર તરીકે કપૂર મંજની પણ આવે છે તાજેતરમાં. પછી લાલકૃષ્ણ અડવાણી, ચૌધરી શરણસિંહ. આ ચૌધરી શરણસિંહ હતા એ પણ વડાપ્રધાન હતા, જે આદિવાસી વિસ્તારમાંથી આવતા હતા, પણ એને પણ ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીને પણ મળ્યો છે, કપૂર ઠાકોરને. અને આનો જવાબ આવશે D4 ડોગ. એના પછી જોઈએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં ક્યાં કરવામાં આવી હતી? જ્યાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ. ખૂબ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભૂલવાનું નથી. આવા પ્રશ્નો ભૂલવાના નથી. પ્રશ્ન તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં ક્યાં કરવામાં આવી હતી? જ્યાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. ખૂબ મજાનો પ્રશ્ન છે. આનો જવાબ સાબરમતી રિવરફ્રન્ટ નહીં, રાજકોટ નહીં, સ્ટેચ્યુ ઓફ નહીં. આનો જવાબ આવશે સુરત. B4 બેટ આનો જવાબ આવશે. આને આપણે થોડીક વિગતથી માહિતી જોઈએ. સુરતના ડુમ્મસ વિસ્તાર
વિસ્તારમાં 1.53 લાખ વ્યક્તિઓએ તાજેતરમાં યોગ દિવસની થીમ ઉપર એટલે કે યોગ કરી અને ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સુરત ખાતે, એટલે B4 બેટ જવાબ આવશે. ઝડપથી આવો આન્સર જોઈ લો કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ક્યાં સર્જાણો, તો સુરત, B4 બેટ. એના પછી જોઈએ કે ભારતના વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS કોણ હતા? જનરલ મનોજ પાંડે નહીં, જનરલ અનિલ ચૌહાણ જવાબ આવશે, એડિલ નહીં, ચૌધરી નહીં. ચાલો, CDS એટલે કે ભારતના વર્તમાન, એના પહેલાના જે આપણે CDS હતા એ બિપિન રાવત હતા. તમને ખબર જ છે કે CDS પ્રથમ જે ભારતના CDS હતા એ જનરલ બિપિન રાવત હતા, જેના વડા હતા. CDS નો મતલબ શું થાય કે ત્રણેય વડાઓના પાખના વડા ગણાય, એટલે કે નૌકાદળ, હવાઈ દળ અને સેનાદળ. આ ત્રણેયના એ ડિફેન્સ તરીકે એના વડા હોય છે. એનું કાર્ય એને માહિતગાર કરવાનું હોય છે. અને તાજેતરમાં જે વર્તમાન એટલે કે હાલના જે CDS છે તે જનરલ અનિલ ચૌહાણ. પહેલા જે CDS હતા એ જનરલ બિપિન રાવત. આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાતા હોય છે, તો આનો જવાબ આવશે B4 બેટ. એના પછી જોઈએ કે કયો દેશ સત્તાવાર રીતે નાટો સંગઠનનો 32મો સભ્ય બન્યો, તો આનો જવાબ શું આવે છે? આનો જવાબ આવશે સ્વીડન. આનો જવાબ આવશે શું વિદ્યાર્થી મિત્રો? સ્વીડન, B4 બેટ. એના પછી જોઈએ તાજેતરમાં ચર્ચામાં રહી અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કઈ સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે? દ્રવિડ શૈલી, નાગર શૈલી, વેસર શૈલી, કલિંગ શૈલી. ઝડપથી જવાબ આપો. આ સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ પણ કહી શકાય કે અયોધ્યા રામ ભગવાનનું મંદિર છે તે કઈ શૈલીમાં બનાવેલું આવ્યું છે? તો નાગર શૈલી. કારણ કે આમાં કોઈ પણ પ્રકારના તાંબુ કે કોઈ પણ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરવામાં, કારણ કે આમાં પથ્થરની ડિઝાઇન કરવામાં આવેલી છે. આમાં કોઈ પણ પ્રકારનું સડતર કામ નહીં, કારણ કે તાંબાના જે ભાગ હોય અને પથ્થરનું કોતરણી કામ કરવામાં આવેલું હતું. તો આનો જવાબ આવે છે B4 બેટ. આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાતા હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આટલું આપણે રાખી દઈએ છીએ. આપણે ડેલીના 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરતા હોઈએ છીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.